સ્વાધ્યાયના દાખલા નંબર 9 માં આપણે લોકો શું કરવાનું છે કંપનીના વાર્ષિક હિસાબમાં. જો અહીંયા પણ એને એક શબ્દ જ વાપરો છે. શું વાપરો? કે પરિશિષ્ટ 3 મુજબ વાર્ષિક હિસાબ તૈયાર કરો. વાર્ષિક હિસાબ એવો શબ્દ વાપરે એટલે આપણે ત્રણેય બનાવવું પડે, નફા નુકસાન અને પાકું સરવૈયું અને પાકા સરવૈયાના બંને ફોર્મેટ. તમારે લોકો એક્ઝામમાં પણ આમ જ કરો છો, પેલા ફોર્મેટ બનાવી લેવાના છે, પછી જે રકમ જ્યાં આવતી હોય ત્યાં રકમને મૂકતી જવાની છે, બે લાઈન છોડીને. તો ચાલો આઈ હોપ છો કે બધાએ ફોર્મેટ બનાવી દીધા હશે અને આપણે દાખલાની શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલા છે ઇક્વિટી શેર મૂડી, એ છે ને 2,40,000. હવે ન હોય મારી પાસે, મેં કટ કરી નાખ્યું હોય. ચાલો પેલું ઇક્વિટી શેર મૂડી છે ને 2,40,000. ક્યાં લખાય ઇક્વિટી શેર મૂડી? શેર હોલ્ડર્સ ના ભંડોળમાં આપણે લખવાનું હોય શેર મૂડીની અંદરમાં ઇક્વિટી શેર મૂડી 2,40,000. ક્લિયર થયું બધાને ફ્રેન્ડ્સ? 2,40,000 થયું. ચાલો પછી શું આપ્યું છે? ઓફિસ અને વેચાણ ખર્ચ. ચાલો ક્યાં લખશું ઓફિસ અને વેચાણ ખર્ચા? અન્ય ખર્ચાઓમાં આવશે, બરોબર છે. અન્ય ખર્ચાઓ અને નુકસાનોમાં ઓફિસ અને વેચાણ ખર્ચ. કેટલા રૂપિયા છે? 24,000. ચાલો પછી ખરીદી ક્યાં લખાય? પેલું જ છે ખરીદી. કેટલા રૂપિયા? 4 લાખ. ખરીદી તો એડિંગ જ છે એટલે ડાયરેક્ટ જ લખી નાખું, બરાબર. 10% ડિબેન્ચર. ઇક્વિટી શેર મૂડી બાજુ હાલો. પછી ત્યાં ક્યાં? લાંબા ગાળાના ઉછીના નાણાં. વેરી ગુડ. લાંબા ગાળાના ઉછીના લીધેલા નાણાંમાં 10% ડિબેન્ચર્સ. કેટલા રૂપિયા? 1,20,000. ઓકે ચાલો 1,20,000. હાલો પછી વેચાણ. કામગીરીમાંથી ઉપજ એટલે પહેલું જ આવશે ને નફા નુકસાનમાં. પહેલું જ લાવો, નફા નુકસાનમાં પહેલામાં જ આવી જાઓ. કામગીરીની ઉપજ એની અંદર લખશું આપણે વેચાણ. કેટલા રૂપિયા? 9,60,000. બાર જ કાઢ નાખો અંદર ડાયરેક્ટ જ. એના પછી સોફ્ટવેર. સોફ્ટવેર આપણે શું કહેવાય? અદ્રશ્ય મિલકત. ચાલો તો મિલકત લેના બાજુ જઈએ અને એમાં હા આ બધા સોફ્ટવેર છે ને હું લખું છું એવું છે સોફ્ટવેર. આ મફત નો સોફ્ટવેર નથી, પેઇડ સોફ્ટવેર છે આ. સોફ્ટવેર કેટલા રૂપિયા? 1,20,000. હાલો મજૂરી કોને દેવાની હોય? કારીગરોને. તો ક્યાં લખશું? કર્મચારી લાભના ખર્ચામાં. વેરી ગુડ. ચાલો લખો કર્મચારી લાભના ખર્ચામાં 24,000. મજૂરી. મેં કીધું ખરા તમારી ટેક્સ્ટ બુકમાં નથી, એ પ્રત્યક્ષ ખર્ચા કાઢી નાખ્યા છે. કર્મચારી લાભના ખર્ચા લઈ લીધા ડાયરેક્ટ. એના પછી ડિબેન્ચર પર વ્યાજ દેવું પડશે આપણો ખર્ચો. તો ક્યાં રખશો આમ? આટલામાં નાણાકીય પડતર. બરાબર. બધા વ્યાજ આપણે જે ચૂકવીએ ને નાણાકીય પડતરમાં ડિબેન્ચર વ્યાજ. કેટલા રૂપિયા? 12,000. એના પછી પગાર કોને દેવાનો હોય? હાલો કર્મચારીને આપીએ પગાર. તો કર્મચારી લાભના ખર્ચાઓ લખશું પગાર. કેટલા રૂપિયા? 3,00,000. પગાર 3 લાખ. ડિબેન્ચર. બેંક ઓવરડ્રાફ્ટ એટલે બેંકમાંથી રૂપિયા લીધા. ઓવરડ્રાફ્ટ એટલે બેંક ટૂંકા ગાળા માટે રૂપિયા લીધા છે. તો ચાલુ જવાબદારીમાં પહેલું જાવ ને ટૂંકા ગાળાના ઉછીના લીધેલા નાણાં એમાં લખશું બેંક ઓવરડ્રાફ્ટ. કેટલા રૂપિયા? 12 જ કાઢ નાખું, એક જ એન્ટ્રી હશે મને એવું લાગે. એટલે જમીન મકાન શું કહેવાય? મિલકત. કેવી? દ્રશ્ય.
હાલો જમીન મકાન દ્રશ્ય મિલકતમાં લખીએ જમીન મકાન કેટલા રૂપિયા 2,38,000. શરૂઆતનો સ્ટોક. એના પછી શરૂઆતનો સ્ટોક. શરૂઆતનો સ્ટોક ક્યાં લખશો નફા નુકસાન ખાતે. નફા નુકસાન ખાતે ક્યાં નફા નુકસાન સ્ટોકમાં ફેરફારમાં સ્ટોકના ફેરફારમાં શરૂઆતનો સ્ટોક કેટલા રૂપિયા છે 36,000. 36,000 પછી મળેલ વટાવ. મળેલ વટાવ. હાલો વટાવ મળ્યો અન્ય ઉપજ વેરી ગુડ અન્ય ઉપજમાં લખશું મળેલ વટાવ કેટલા રૂપિયા 15,600. હાલો પછી દેવાદારો ક્યાં લખાય વેપારી લેણા બાજુ 1,80,000. તારું નથી કેતો બાપા વેપારી લેણામાં લખશું દેવાદારો એમાંથી માઇનસ કરવાનું. હાલો હવે પતી ગયું નાખું ઓકે હવે આવ્યા હવાલા હોય કન્યા આમાં ધ્યાન દે તો ડિસ્ટર્બ કરમાં બહુ આખરનો સ્ટોક તો જો આખરનો સ્ટોક આપણા માટે વાત કરીએ તો હવાલો થયો અને હવાલાની ઓછામાં ઓછી કેટલી અસર 2 તો પહેલી અસર ક્યાં લખશું અહીંયા માલ સામગ્રીમાં લખી નાખું આખરનો સ્ટોક આખરનો સ્ટોક કેટલા રૂપિયા મિલકત લેણા બાજુ માલ સામગ્રીમાં લખી નાખું આખરનો સ્ટોક 42,000 અને બીજી એન્ટ્રી છે એ નફા નુકસાન ખાતે આપણે જે લખ્યું છે સ્ટોકમાં ફેરફાર એમાં લખશું આખરનો સ્ટોક -42,000 નફા નુકસાન ખાતામાં આખરનો સ્ટોક -42,000 એટલે -6,000 -6,000 નફાના 50% કરવેરાની જોગવાઈ તો એ ક્યારે મળશે નફો ગણશું ત્યારે એટલે અહીંયા થશે નહીં થઈ ગયું પૂરું હાલો કરો જે કુલ સરવાળો આવકનો 960 વત્તા 15,600 9,75,600 આટલું થયું આ ખર્ચામાં જેનો ટોટલ હેડિંગ અંદર છે એને બહાર કાઢો ડિબેન્ચર વ્યાજ છે એને બહાર કાઢી નાખો 12,000 પછી કર્મચારી લાભના ખર્ચા જો અંદર કોલમમાં છે 3,24,000 બહાર કાઢી નાખો કર્મચારી લાભના ખર્ચા 3,24,000 ને 3 લાખ હતા ને એને બહાર કાઢી નાખો 3,24,000 પછી ઓફિસ અને વેચાણ ખર્ચા એને 24,000 ટોટલ બહાર કાઢી નાખો કારણ કે બીજી કોઈ એન્ટ્રી નથી હવે સરવાળો કરો 24,000 પ્લસ 12,000 પ્લસ 3,24,000 -6 કરજો એ -6 અને પ્લસ 7,80,000 કુલ ખર્ચા આવશે આપણા 7,80,000 આટલું થયું હવે આપણે શું કરવાનું આવકમાંથી ખર્ચને માઇનસ કુલ આવક કેટલી 9,75,600 કુલ ખર્ચ કેટલા 7,80,000 માઇનસ કરો જીએ 1,95,600 આપણે શું મળ્યું કરવેરા પહેલાનો નફો આટલું પૈસા બધા લોકો કરવેરા પહેલાનો નફો 1,95,600 એના કેટલા ટકા આપણે કરવેરાની જોગવાઈ કરવાની 50% તો 1,95,600 ના 50% કરો 97,800 એટલે બચે કેટલા 97,800 ક્લિયર થઈ ગયા હવે આ બે ની બે એન્ટ્રી કરવી પડશે બીજી એન્ટ્રી તો કરવેરાની જોગવાઈ ક્યાં લખશો હા ટૂંકા ગાળાની જોગવાઈમાં ચાલુ જવાબદારીની અંદર છેલ્લું ટૂંકા ગાળાની જોગવાઈ એમાં કરવેરાની જોગવાઈ કેટલા રૂપિયા 97,800 હવે નફા નુકસાન પત્રક મુજબ વધારો કરવેરા પછીનો નફો આવ્યો ને હા 97,800 એની બીજી એન્ટ્રી ક્યાં લખશો અનામતો અને વધારામાં નફા નુકસાન પત્રક મુજબ વધારો 97,800 આટલું ક્લિયર થયું
બે ની બીજી એન્ટ્રી આપી દીધી. હાલો હવે શું કરશું? શેર હોલ્ડર્સના ભંડોળનો ટોટલ કર્યો 240 વત્તા 97,800 3,37,800. અહીંયા 21,000 આવશે ને? ચાલો 21. પછી ચાલુ જવાબદારી અંદર જ લેવાના હતા. ચાલુ જવાબદારી 14,400 વત્તા 97,800 1 લાખ. હાલો આ બધાનો ટોટલ કરો 1,12,200 વત્તા 1,20,000 વત્તા 3,37,800 5,70,000. આ ઇક્વિટી અને જવાબદારીનો ટોટલ આવ્યો આપણો 5,70,000. ક્લિયર થયો? હાલો મિલકત નો ટોટલ 2,28 વત્તા 21. ઓકે આ તો ચારેય નો લેવાનું ને 2,28 21 બીજું કઈ નથી એટલે 3,48 એબીસીડી માં આટલું જ છે ખાલી 3,48 બરોબર ને? હવે ચાલુ નો ટોટલ કરો 42,000 વત્તા 1,80,000 એટલે 2,22 વત્તા 3,48 એટલે 5,70,000 ટોટલ થઈ ગયો ઇક્વલ. ઓકે આવ્યું ડન.